અમરેલી જિલ્લા ભાજપ દ્વારા કેસરીય ઉત્સવની અભિવાદન સમારંભનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભાઈ શ્રી અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી દેવીભાઈ, ભાઈ શ્રી ભરતભાઈ સાંસદશ્રી, ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, સમગ્ર ટીમ દ્વારા એક સુંદર આયોજન કર્યું છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જે પણ ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓને ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ વધામણા કરવામાં આવ્યા છે અને તમામ સભ્યોને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ શુભેચ્છા આપવામાં આવી છે। પોતાના વિસ્તારની અંદર ખૂબ સારી રીતે કામગીરી કરી શકે અને જે પણ પડતર પ્રશ્નો છે એનું ખૂબ સારી રીતે નિરાકરણ કરી શકે એ પ્રકારના આગામી દિવસોના રોડમેપ સાથે તમામ ચૂંટાયેલા સભ્યો પોતાના વિસ્તારની અંદર કામે લાગવાના છે, એમાં કોઈ શંકા નથી। દ્વારા આજે ચૂંટાયેલા સર્વે જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓને કેસરિયા વિજયોત્સવ નામ આપીને એનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। સાથે સાથે જિલ્લાના કાર્યકર્તાઓએ જે દિલથી કામ કરેલું છે, જે તાકાતથી એમણે પરસેવો પાડ્યો છે, એના પરસેવાને માન આપીને એમને પણ એમનો આભાર કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં જિલ્લાભરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, સંગઠનના જવાબદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટાયેલા દરેક સભ્યો આજની આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। એમાં ગુજરાત સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, અમારા 5 ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી જનકભાઈ, જેવીભાઈ, સાંસદ શ્રી ભરતભાઈ સહિત સંગઠનના સર્વે આગેવાનો ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને આભાર વ્યક્ત સાથે ચૂંટાયેલા સર્વે જનપ્રતિનિધિઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી।